લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે પહેલીવાર સુરતની મુલાકાતે આવશે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એસપીજી યુનિટ 2નું સુરત સર્કિટ હાઉસ ખાતે આગમન થયું હતું, જેમાં એસપીજી દ્વારા કાર્યક્રમ રોડ સ્થળોનો તાગ સુરત પોલીસ પાસેથી મેળવ્યો હતો। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, આવતીકાલે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે, રોડ શો પણ યોજવાના છે, તેને લઈને તડામાર તૈયારીઓ પણ જોવા મળી રહી છે। શું અપડેટ છે હાલ? બિલકુલ ચોક્કસપણે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયત ખાતે સભા સંબોધવાના છે અને તેને લઈને અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। અલગ અલગ શહેર અને જિલ્લામાંથી પોલીસની ટીમો જે છે તે હાલ બોલાવવામાં આવી રહી છે। એટલું જ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ગાડીઓ છે તે અત્યારે સર્કિટ હાઉસ ખાતે પહોંચી ચૂકી છે, કારણ કે જે રિહર્સલ જે છે તે કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં પરંતુ જે રીતના ગોળાદરા ખાતે હેલીપેડ બનાવવામાં આવ્યા છે, 1.5 કરોડના ખર્ચે હેલીપેડ બનાવવામાં આવ્યા છે। હેલીપેડની ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હેલિકોપ્ટર ઉતરશે અને ત્યારબાદ લિંબાયત સ્થળ સુધી એટલે કે 4 કિલોમીટર સુધીનો રોડ શો યોજવામાં આવશે અને ત્યારબાદ રોડ શો બાદ સભા સંબોધવાના છે અને સભા સંબોધ્યા બાદ સુરત સર્કિટ હાઉસ ખાતે રવાના થશે। 8મી તારીખે સવારે નવસારી ખાતે મહિલા દિવસની ઉજવણીમાં જવાના છે। એટલું જ નહીં પરંતુ જે રીતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા હોય ત્યારે ચોક્કસપણે પોલીસનો ચાપતો બંદોબસ્ત જે છે તે હાલ સુરત શહેરની અંદર જોવા મળી રહ્યો છે। સુરતના સર્કિટ હાઉસ હોય કે પછી લિંબાયત ખાતે હોય, તમામ જગ્યા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં પરંતુ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। 1.5 કરોડના ખર્ચે હેલીપેડ બનાવવામાં આવ્યો છે અને લાખો કરોડો રૂપિયાના ખર્ચે ડોમ બનાવવામાં આવ્યો છે। એટલે કે કલેક્ટર સૌરભ પારગી, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને એસપીજીની ટીમ પણ જે છે તે સતત વોચ રાખી રહી છે। અલગ અલગ ધાબા પોઈન્ટ પણ આપવામાં આવી રહ્યા છે। તમામ ધાબા પોઈન્ટ પર પોલીસના જવાનો તૈનાત રહેશે। એટલે કે અત્યારે સર્કિટ હાઉસ ખાતેથી એરપોર્ટ સુધી રિહર્સલ કરવામાં આવ્યું હતું, લિંબાયતથી ગોળાદરા સુધી રિહર્સલ કરવામાં આવ્યું હતું। તમામ જગ્યા પર પોલીસનો બંદોબસ્ત વચ્ચે રિહર્સલ યોજવામાં આવી રહ્યો છે અને હવે તડામાર તૈયારીની વચ્ચે આવતીકાલની ક્ષણ જોવાઈ રહી છે, કારણ કે લાખો લોકો ઉપસ્થિત રહેનાર છે અને વિશાળ ડોમની અંદર જે સભા યોજાવાની છે તેને લઈને અત્યારે પોલીસનો ચાપતો બંદોબસ્ત જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। ઉચ્ચ કક્ષાના અધિકારીઓની બેઠક પણ મળી હતી, જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોય કે તમામ જે મંત્રીઓની પણ એક બેઠક મળી હતી। સમીક્ષા બેઠક મળ્યા બાદ કલેક્ટરની બેઠક યોજાઈ હતી અને સુરત મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે 30 જેટલા રૂટ પર બીઆરટીએસ બંધ રાખવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે અને જે રોડ શો યોજાવાનું છે તેની અંદર મોટી સંખ્યામાં જે લોકો જે છે તે ઉપસ્થિત રહેશે અને મોદીને આવકારવા માટે લોકો એક આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જી આભાર સાહિસ, જોડાવા માટે અને આ સમગ્ર મામલે માહિતી આપવા માટે। તો વડાપ્રધાન મોદીના આગમનને પગલે તૈયારીઓ જોરદાર જોવા મળી રહી છે। વડાપ્રધાન મોદી સાથે આવતીકાલે